હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ બનાવીશું. એ છે આપણું છોલે ટીકી ચાટ. એ આપણે છોલે એકદમ ઝટપટ બની જાય એવી આપણે એક ટ્રીકની સાથે, અને ટીકી છે તો એમાં પણ આપણે બિલકુલ જ ઓછા તેલની અંદર આપણી ટીકીઓ તૈયાર કરવાની છે. તો એમાં આપણે નાની નાની ટ્રિક્સ અને ટિપ્સને ધ્યાનમાં રાખવાની છે, અને હું તમને આગળ બતાવીશ. તો એકદમ જબરદસ્ત ટેસ્ટમાં અને દેખાવમાં પણ એટલું જ સરસ એવું સ્ટ્રીટ ફૂડ, અને એ પણ 3 ચટણીઓ સાથે હું તમને શીખવીશ. તો એમના માટે આપણે શેની જરૂરિયાત રહેશે, તો આપણે પહેલાં તો છોલે માટે ચણા છે, જે કાબુલી ચણા આવે છે, એ ચણાને આપણે ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે, બસ મેં એક નાની વાટકી જેટલા લીધા છે. તો આમાંથી લગભગ 5 વ્યક્તિ ખાઈ શકશે એટલા આપણા છોલે ટીકી ચાટ રેડી થશે. તો એમના માટે મેં એમને કુકરની અંદર લઈ લીધા છે, અને બસ આપણે માત્ર કુકરમાં ચણા છે એ ડૂબે એનાથી થોડું એટલું વધારે જ પાણી આપણે એડ કરવાનું છે, અને એમાં આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી, અને એક જો મીડિયમ સાઇઝનું બટેટું અને ડુંગળી છે એ બંને અત્યારે જ એડ કરી દેશું. મેં તમને કીધું હતું એ પ્રમાણે આ ટ્રીકથી આપણે કરીશું તો ખૂબ જ ઝડપથી આપણા છોલે તૈયાર થઈ જશે. તો એમની અંદર મેં થોડી એવી હળદર અને બસ ચપટીક આપણે બેકિંગ સોડા લીધા છે, જેથી કરીને આપણા છોલે છે એકદમ સરસ ગળી જશે. તો બસ આપણે એમની 5-6 વિસલ વગાડી લઈએ. અને હવે ગળી ચટણી માટે આપણે ખજૂર અને આંબોડિયા, જે આમચૂર આવે છે, એમનો ઉપયોગ કરવાનો છે. એમનાથી આપણે ગળી ચટણી બનાવીશું. અને બસ જો એમાં આપણે આ ખાસ મસાલા, એમની અંદર મેં આદું મરચું ધાણા અને વરિયાળી અને તલ લીધા છે. એમનાથી એમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણે આમને મિક્સી જારની અંદર લઈ લેશું, અને બસ એમને અધકચરું જ વાટવાનું છે. તો આપણે એમને વાટી અને બસ આ રીતની આપણે એમને દરદરું પીસી અને તૈયાર કરી લેવાની છે એમની પેસ્ટ. તો બસ આપણે એમને એક બાઉલની અંદર કાઢી લઈએ. અને હવે આપણે આ ચટણી બનાવવા માટે થઈ અને કુકરની અંદર આમચૂર, ખજૂર, ગોળ, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને નિમક એડ કરી દેશું. જો આની અંદર આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું ને બધું અત્યારે જ આપણે એડ કરી દેશું, એમના કારણે એમનો ટેસ્ટ પ્લસ એમનો ચટણીને કારણે એમનો કલર છે એ ખૂબ જ સરસ આવશે. તો બસ માત્ર 1 થી 2 વિસલ વગાડી અને આપણે એમને તૈયાર કરી લઈએ. હવે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તો એમના માટે મેં આદું મરચું અને ધાણા ભાજી અને ખાંડ, નિમક અને લીંબુ, બસ એ આપણે રૂટીન મસાલા યુઝ કરી અને 1 થી 2 આપણે એમની અંદર બરફની ગાંગડીઓ નાખી દઈશું, જેથી કરી અને આપણી ચટણીનો કલર છે એ ખૂબ જ સરસ ગ્રીન રહેશે. તો બસ એ આપણે બધું મિક્સી જારની અંદર લઈ લઈએ અને એમને આપણે ક્રશ કરી લઈએ, એટલે આપણી ગ્રીન ચટણી છે એ રેડી થઈ જશે. થોડી આપણે પાતળી કરીશું, એટલે થોડુંક એમની અંદર પાણી એડ કરી ને બસ હવે અમને ક્રશ કરી લઈએ, એટલે આપણી ગ્રીન ચટણી છે એ ખૂબ જ સરસ કલરની સાથે અને ટેસ્ટની સાથે તૈયાર થઈ ગઈ છે. હવે વારો છે આપણે દહીંની ચટણી બનાવવાનો. તો એમના માટે મેં એક નાની સાઇઝનું બાઉલ જેટલું દહીં લીધું છે. એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, અને એ થઈ ગયા બાદ એમને ગળ્યું હોય દહીં, એટલા માટે આપણે એમની અંદર 1 ચમચી ભરી અને ખાંડનો પાવડર એડ કરીશું. અને બસ આમને ફોકની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું, એટલે એકદમ સરસ ફેટાય અને આપણું દહીં છે, દહીંવાળી ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ટીકીની તૈયારી કરી લઈએ. તો 5 વ્યક્તિ માટે છે એટલે 5 મીડિયમ સાઇઝના બટેટા હશે, એટલે ઓલમોસ્ટ એમના માટે એ કમ્પ્લીટ જ રહેશે. તો બસ આપણે એ બટેટાને આ રીતે આખા જ બાફી અને એક ફોકની મદદથી આ રીતે મેશ કરી લઈએ. હવે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈએ, થોડો એવો હળદર પાવડર, અને એમની અંદર ધાણા ભાજી એડ કરી અને થોડોક ચાટ મસાલો, એમના કારણે ચટપટો ટેસ્ટ આવશે, તો ચાટ મસાલો જરૂરથી એડ કરજો. અને અત્યારે હું એમની અંદર 2 ચમચી જેટલો ચોખાનો પાવડર અને 1 ચમચી જેટલો કોર્ન ફ્લોર, જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ હોય તો એકલો ચોખાનો લોટ પણ લઈ શકો છો, જેથી કરીને એમની અંદર સારું બાઇન્ડિંગ અને એકદમ ક્રિસ્પ આપણી રેડી થશે ટીકી છે. હવે એમની અંદર લાલ મરચું પાવડર એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણો મસાલો છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો બસ આપણે ટીકી બનાવવા માટે થઈ અને હાથને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ, અને બસ હાથની મદદથી આ રીતે ચપટી ટીકીઓ રેડી કરી, અને આપણે ઓછા તેલનો ઉપયોગ કરવો હોય તો આ રીતે કોર્ન ફ્લોરમાં આપણે સારી રીતે એમને ડીપ કરી લેશું. અને બસ માત્ર 2 ચમચી જેટલું આપણે એમની અંદર તેલ એડ કરીશું, અને તેલ નાખ્યા બાદ આપણે આપણી એ ટીકીઓ છે એમને સારી રીતે આપણે શેકવાની છે. તો બસ એક ટીકીઓ તૈયાર કરતા જવાની છે,
અને તેલની અંદર આ રીતે આપણે ગ્રીસ કરી અને એમને આપણે બસ હળવે હળવે પ્રેસ કરી અને સાઈડ પર રાખતા જશું. અને બધી જ ટીકીઓ છે એ રીતે આપણે સૌપ્રથમ વચ્ચે વચ્ચે લેતા જશું. એમને હળવી હળવી શેકાઈ જાય ત્યારબાદ આપણે એમને સાઈડ કરતા જશું, જેથી કરી અને જે સાઈડમાં રાખેલી ટીકીઓ છે એકદમ સરસ તૈયાર થઈ જશે. તમે એમનું જોજો, એમનો કલર પણ સરસ ચેન્જ થતો જશે. બસ આ રીતે આપણે 2 ચમચીની અંદરથી આપણે બધી જ ટીકીઓ છે એ શેકી અને રેડી કરવાની છે. તો બસ એમનો કલર ચેન્જ થાય એટલે બસ એમને પલટાવી લેવાની છે. અને વચ્ચે વચ્ચે જે પાકતી જાય થોડી થોડી એમને આપણે વચ્ચે લઈને બસ આ રીતે હળવે હળવે પ્રેસ કરી અને ટીકીને એકદમ સરસ પાતળી બનાવી લેશું. અને એ રીતે આપણે બધી જ ટીકીઓ છે એ શેકી અને રેડી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી બધી જ ટીકીઓ છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણા છોલે પણ તમે જોઈ શકો છો એ પણ કૂક થઈ અને આવી ગયા છે, એકદમ સરસ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો છોલે એકદમ જ બફાઈ અને તૈયાર છે. તો હવે આપણે એમના વઘાર માટે થઈ અને એમની ગ્રેવી માટે 1 અથવા તો 2 ટમેટાં આપણે છે આ રીતે આપણે કટિંગ કરી અને મિક્સી જારમાં લઈ લેશું. એમની અંદર આદુ મરચાંનો ટુકડો પણ એડ કરી દેશું અને થોડા એવા ધાણા ભાજી એડ કરી અને આ મિશ્રણને આપણે સારી રીતે ક્રશ કરી લઈએ. તો આપણું તમે જોઈ શકો છો ટમેટોની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે માત્ર 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી એમાં થોડી એવી હિંગ નાખી અને આપણે આ ટમેટાવાળી જે ગ્રેવી છે એમને આપણે તેલની અંદર બસ આ રીતે લઈ લેશું અને એમને હલાવતા રહેવાનું છે. 1 થી 2 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર મસાલા કરી દઈએ. તો સૌપ્રથમ મસાલાની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે. માત્ર આપણે ટમેટાના ભાગનું જ નિમક છે એડ કરીશું, કારણ કે આપણે છોલે બાફતી વખતે પણ એમાં નિમક એડ કર્યું હતું. થોડો એવો હળદર પાવડર એડ કરી અને બસ હવે એમની અંદર આપણે તમે જોઈ શકો છો કે સરસ એમનો કલર થઈ ગયો છે અને થોડુંક ઓઇલ ગ્રીસ થવા લાગે ત્યારબાદ આપણે એમની અંદર આપણા જે છોલે છે એ બાફેલા હતા એ બટેટું અને ડુંગળીવાળા છોલે છે એમની અંદર એડ કરી દેવાના છે. અને બસ હવે આમને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને એમને 1 થી 2 મિનિટ માટે સારી રીતે કૂક થવા દઈએ. અને ત્યારબાદ આપણે એમની અંદર મસાલો એડ કરી દઈએ. તો ગરમ મસાલો અથવા તો છોલેનો મસાલો આવે છે એ, અને ટેસ્ટને થોડું બેલેન્સ કરવા માટે આપણે એમની અંદર થોડી ખાંડ અને અડધું લીંબુ નીચવી દેશું, જેથી કરી એમનો ટેસ્ટ છે એકદમ સરસ બેલેન્સ થઈ જશે. અને બસ હવે એમની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરીશું, જેથી કરીને એમનો કલર પણ સરસ આવશે. અને આ રીતે હલાવી અને આપણે એમને કૂક થવા દેશું. લગભગ 1 થી 2 મિનિટ કૂક થાય એટલે આપણા છોલે છે એ ઓલમોસ્ટ રેડી થઈ જશે. અને હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી અને ગાર્નિશ કરી દઈએ. અને હવે આપણે જે ચટણી બાફવા માટે મૂકી હતી ખજૂર આંબલીવાળી, એ પણ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે મસાલો ક્રશ કરીને રાખ્યો હતો તલ વરિયાળી ધાણા આદુ મરચાંવાળો, એ આમની અંદર એડ કરી અને બસ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ ચટણીઓ છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આપણી છોલે ટીકી ચાટને સર્વ કરવાનો વારો છે. તો છે ને એકદમ જબરદસ્ત અને ફૂલ ગરમા ગરમ. અને અત્યારે તમે જુઓ તો વરસતા વરસાદની અંદર આવું જ કંઈક મળી જાય, ખરેખર ચટપટું ખાટું મીઠું આ દરેક ટેસ્ટની સાથે આપણી છોલે ટીકી ચાટ છે એકદમ જ સરસ દેખાવમાં તૈયાર થઈ ગઈ છે. તો આપણે બધી જ ચટણીઓ ઉપરથી એડ કરીશું. થોડુંક આપણે એમની અંદર ડુંગળી ટમેટું ધાણા ભાજી અને થોડીક ઝીણી સેવ એડ કરી અને આપણે ઉપરથી ચાટ મસાલો એડ કરી દઈએ. થેન્ક યુ.